હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ યુનિટ 6 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમમાં રીડ 1માં પાર્ટ 2માં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે. રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે પગાર વધારા અને મૂળભૂત ન્યાય માટે કે જે કામદારોનો માનવ અધિકાર છે તે માટે જો હડતાલો કરવામાં આવે તો એ હડતાલો બદલ પણ સંયુક્ત રીતે એની ધરપકડ કરવામાં આવતી, આવા કાયદાઓ હતા. અને હેલન કેલર પહેલા ભાગની અંદર સ્પષ્ટ આપણને એક મત કરે છે કે કામદારોને ખ્યાલ છે કે તેમના માલિકો જ તેમના દુશ્મન છે, છતાંય બરાબર દેશ તરફથી વફાદારી માટે તેમણે ગુલામી સ્વીકારી લીધી છે. ઉચ્ચ સ્થાનોએ બેઠેલા ધનપતિઓ કે અધિકારીઓ આ કામદારોને મૂર્ખ માની બેઠા છે અને સરકાર જેમને લાભ અને સન્માન આપે છે તેઓ તો દેશ માટે લડવાના જ, પણ કામદારોનું શું? હેલન કેલર આ બાબતની ચિંતા કરવા માટે આ સ્પીચ આપે છે. પોતે ડીફ, ડમ્બ અને બ્લાઇન્ડ હોવા છતાં પણ લોકોની ચિંતા કરે છે. તેઓ તો બીજા લોકોના દેશ માટે નિસ્વાર્થ મજૂરી કરે છે અને કંગાળ પરિસ્થિતિમાં જીવે છે. એમના બાળકો, એમની પત્નીઓ કેવું કઠિન જીવન જીવે છે. તેમને પોતાને આઝાદી નથી. તમે જો, આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ પેરેગ્રાફમાં જોયું કે રોજના 8 થી 10 કલાક જાત નીચોવી કામ કરતા એ લોકોને મળતું વેતન પણ કેટલું કંગાળ છે. તેમના બાળકો મિલમાં, ફેક્ટરીમાં કામ કરે અને સ્ત્રીઓ ગરીબીમાં શરમજનક જિંદગી જીવે છે. અને પગાર માટે અગર એ લોકો હડતાલ પાડે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. હવે ક્યાં આમાં મૂળભૂત ન્યાયની વાત આવે? તો સદીઓથી જેમની પાસે મસલ પાવર છે, મની છે, તેમની ગુલામી બેઠતા એવા છે આ લોકો. તો હેલન કેલર આ બીજા ભાગમાં શું કહેવા માંગે છે કે કામદારોને કેવી મુશ્કેલીઓ છે? તો દોસ્તો જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ. વી આર નોટ ફ્રી unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. વિદ્યાર્થી મિત્રો, વી આર નોટ ફ્રી એટલે આપણે ત્યાં સુધી મુક્ત નથી. ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, આ ફ્રેમ એટલે ઘડવું અને એક્ઝિક્યુટ ધ લો, જાણો છો ને, લો એટલે કાયદો, લો એટલે કાયદો. તો અહીંયા વાત શું કરે છે કે એક્ઝિક્યુટ એટલે કેરી આઉટ, એટલે અમલમાં મૂકવું, એટલે પુટ ઇન ટુ પ્રેક્ટિસ. તો આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કાયદાઓ ઘડનારા અને તેને અમલમાં મૂકનારા તેમના કાયદાઓમાં બીજા કોઈના નહીં, શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, બીજા કોઈના નહીં પરંતુ જનસામાન્યના જીવનના હિતને પ્રાધાન્ય આપે. કારણ કે જ્યાં સુધી આ કાયદા ઘડનારાઓ અને એનો અમલમાં મૂકવાવાળા લોકો છે એ સામાન્ય જીવનના હિતને પ્રાધાન્ય નહીં આપે ત્યાં સુધી આ પરિસ્થિતિ થાળે નહીં પડે. અને આગળ, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ. દોસ્તો, બેલેટ જાણો છો ને, મત. તો અહીંયા શું કહેવા માંગે છે કે મતદાન કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો ગુલામ કે દાસ ન જ બનાવી શકે. કેવી રીતે બનાવી શકે મુક્ત માણસને? There has never existed a truly free and democratic nation in the world. બહુ સરસ વાત કરી. આ દુનિયામાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને ડેમોક્રેટિક, લોકશાહી પૂર્ણ હોય તેવું રાષ્ટ્ર હતું જ નહીં. એક્ઝિસ્ટેડ એટલે અસ્તિત્વ ધરાવતું જ ન હતું. ફ્રોમ ટાઈમ, સમયથી જોઈએ તો immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. તમે છેક આદિકાળથી જુઓ, છેક ટાઈમ ઇમમેમોરિયલ મેન, છેક જૂના જમાનાથી સામાન્ય માનવીની વાત કરો તો એ સામાન્ય માનવીઓ એ શક્તિશાળીઓ પ્રત્યે આંધળી નિષ્ઠા રાખીને ચાલતા રહ્યા છે. કારણ કે એને ભરોસો જેટલો છે, બ્લાઇન્ડ લોયલ્ટી.
બરાબર, ટુવર્ડ્સ ધ સ્ટ્રોંગ મેન. આ શક્તિશાળી લોકો પ્રત્યે આંધળી નિષ્ઠા રાખીને સામાન્ય માનવીઓ ચાલી રહ્યા છે. અને આગળ કહે છે ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. વિચાર કરજો, આ લખ્યું છે પાઇલ, થપ્પા થઈ જવા, થોકડા થઈ જવા. તો જેમની પાસે નાના શક્તિ અને સૈન્ય શક્તિ છે, બે શક્તિ છે જુઓ, બરાબર. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. વિચાર કરો તમે. હવે ભલે ને યુદ્ધ ભૂમિમાં તેમના પોતાના મૃતદેહોના ખડકલા પીડા હોય, ઢગલા પીડા હોય, પાયલ થઈ ગયા હોય. બેટલફિલ્ડ એટલે યુદ્ધ ભૂમિ, અને શાસકોની ભૂમિનું રક્ષણ કર્યું હોય. they have tilled the lands of the ruler. રૂલર એટલે શાસકો, લેન્ડ એટલે જમીન, ટીલ્ડ એટલે રક્ષણ કર્યું, ખેતી કરી, હાચવું, તો ભૂમિનું રક્ષણ કર્યું હોય. પરંતુ તેમની મહેનતના મીઠા ફળ તો કોણ લઈ જાય છે? they have been robbed the fruits of their labor. આ લેબરના ફ્રૂટ્સ કોણ લઈ જાય છે? આ મહેનતના મીઠા ફળ હંમેશા તેમની પાસેથી છીનવી લેવાય છે દોસ્તો. રોબ ઓફ એટલે છીનવી લેવું, પડાવી લેવું. ત્યારે વિચાર કરો, they have built the palaces and pyramids and temples and cathedrals that held no real shrine of liberty. તેમણે રાજમહેલો, પિરામિડ, મંદિરો, દેવડો બનાવ્યા છે અને તેમાં સ્વતંત્રતાનું મંદિર હતું જ નહીં ભાઈ. શ્રાઇન ઓફ લિબર્ટી ક્યાં છે એમાં સ્વતંત્રતાની નિશાની? લખો શ્રાઇન એટલે સ્ટેચ્યુ અથવા પ્લેસ ઓફ વર્શિપ, પવિત્ર સ્થાન, પ્રતિમા. તો આમાં ક્યાંય સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં ભાઈ. એટલે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જેમ જેમ માનવ સંસ્કૃતિ વધુ ને વધુ કોમ્પ્લેક્સ થતી ગઈ તેમ તેમ શું થયું દોસ્તો? સિવિલાઇઝેશન એટલે માનવ સંસ્કૃતિ. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. એમ તેમ કામદારો વધુ ને વધુ ગુલામ બનતા ગયા. બરાબર છે. until today they are little more than parts of the machines they operate. અરે દોસ્તો, કામદારો આજે પણ જે યંત્રો તેઓ ચલાવે છે તેમના સ્પેર પાર્ટ કરતા, તેમના પાર્ટ્સ ઓફ ધ એટલે કે તેમના પાર્ટ્સ કરતા તેઓ જરાક પણ વધુ મૂલ્યવાન ગણવામાં, વિચાર કરો, જરાક જ મૂલ્યવાન ગણવામાં આવે છે. બસ એક બાજુ મશીનના પાર્ટ છે અને એક બાજુ કામદાર છે. બસ એ મશીનના પાર્ટ્સની હારોહાર કહી શકાય, પણ એનાથી થોડાક મૂલ્યવાન ગણવામાં આવે છે. લિટલ લખ્યું છે ને, તે આર લિટલ મોર ધેન એટલે કે છે કે પાર્ટ્સ કરતા તેઓ જરાક જ વધુ મૂલ્યવાન ગણવામાં આવે છે. અને આ બધું કામ કરે છે કોણ? તો જુઓ, ડેઇલી they face the dangers of railroad, bridge, skyscraper, freight, train, stockhold, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. શું કહેવા માંગે છે? દરરોજ રેલવે રોડ, અહીંથી જુઓ, દરરોજ રેલ રોડ, પછી બ્રિજ એટલે પુલ, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઊંચી ઊંચી ઇમારતો, અને ફ્રેઇટ ટ્રેન એટલે આ ફ્રેઇટ એટલે આપણી ગુડ્સ ટ્રેન, માલગાડીઓ, અને આ સ્ટોકયાર્ડ એટલે બધા વાડાઓ, એટલે આ ઢોરના વાડા સ્ટોકયાર્ડ કહેવાય. એન્ક્લોઝર ફોર એનિમલ્સ, બરાબર. સ્ટોકયાર્ડ બે રીતે વપરાય. વાહનમાંથી આવતો સામાન રાખવાનું ગોડાઉન તો એને સ્ટોકયાર્ડ કહેવાય, બરાબર છે. તો અહીંયા સ્ટોક હોલ્ડ એ અલગ શબ્દ છે. જુઓ, સ્ટોક હોલ્ડ, તો સ્ટોક હોલ્ડનો અર્થ લખી લ્યો, બરાબર. ફાયર રૂમ ઓફ શિપ, ફાયર રૂમ ઓફ શિપ, તો જહાજ માટે વપરાતો શબ્દ થયો. ફાયર રૂમ માટે સ્ટોક હોલ્ડ. અને સ્ટોક યાર્ડ મેં તમને કીધું એમ, બરાબર, ઢોર પૂરવાનો વાળો. તો વિચાર કરો, એ ઢોર વાળો હોય કે વાહનની એ ફાયર રૂમ હોય, તો એમાં અપાતી તાલીમ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. તો ડોક એટલે વાહનમાં અપાતી તાલીમ, ડોક્સ વાહનમાં અપાતી તાલીમ. તો અહીંયા શું કહેવા માંગે છે?
વગેરે જેવા ખતરાઓનો સામનો તો છે જ ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. તો વિચાર કરો, રેલવે ઉપર, હે, રસ્તાઓ પર અને જમીનની નીચે ભોયરામાં અને સમુદ્રો પર આ લોકો સામનો કરે છે ખતરાનો. કામદારો જ આ બધું ટ્રાન્સફર કરે છે. રેલવે, પુલ, ઇમારતો આ બધું કરે છે કોણ? તો કે કામદારો. તો બધું જોખમ તો એ લોકો ખેડે છે ભાઈ. તો અહીંયા કહેવા શું માગે છે કે they move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તો તેઓ આ ટ્રાફિક ચલાવે છે એટલે કે વાહનો, અને જમીન માર્ગે એવા માલ સામાનની હેરફેર પણ એ જ કરે છે ને. પ્રેશિયસ કોમોડિટી એટલે કિંમતી માલ સામાન. તો જમીન માર્ગે જ કરે છે હેરફેર. that make it possible for us to live. અને એ આ હેરફેર કરે છે જે આપણા માટે જીવન જરૂરી છે. આપણે જીવવા માટે જ પોસિબલ, આપણું જીવન શક્ય બનાવે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? અને બદલામાં તેઓને શું મળે છે? આ સ્કેન્ટી વેજ, અપૂરતું વેતન. સ્કેન્ટી એટલે ઓછું, અપર્યાપ્ત. ઓફન પાવર્ટી, એને ભાગમાં ગરીબાઈ આવે. હે, ઓફન એટલે વારંવાર, પાવર્ટી એટલે ગરીબાઈ, તો ગરીબી આવે. અને રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન્સ. અને બીજું ભાગમાં શું આવે? તો કે કરવેરા, ટેક્સીસ, બરાબર. પછી રેન્ટ એટલે ભાડા, અને વોર કમ્પેન્સેશન્સ એટલે નજીવા યુદ્ધના વળતરો. અને ભાગમાં તો શું આવે? યુદ્ધ કરે તો નાનું વળતર આપી દે, બાકી તો મોટા ખેરખાઓ બેઠા હોય. તો દોસ્તો, તકલીફ હેલન કેલર કામદારોની રજૂ કરે છે. ધ કાઇન્ડ ઓફ પ્રીપેરેડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. દોસ્તો, કામદારો જે પ્રકારની અહીંયા પ્રીપેરેડનેસ, સજ્જતા ઈચ્છે છે તે કઈ છે? તો કે તેમના સંપૂર્ણ જીવનનું નવીનીકરણ, રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન એટલે નવીનીકરણ અને સાચી ઓળખાણ. બસ આ એને જોઈએ. સચ એઝ હેઝ નેવર બીન, જુઓ, સચ એઝ હેઝ નેવર બીન, બરાબર, એટેમ્પ્ટેડ બાય સ્ટ્રેસમેન ઓર ગવર્નમેન્ટ. કેવી ભાઈ? હે, ઓળખાણ કેવી? કે જેનો પ્રયત્ન કદી રાજનેતાઓ, સ્ટેટ્સમેન, રાજનેતાઓ, ગવર્નમેન્ટ, સરકારોએ કર્યો જ નથી. જુઓ, પ્રયત્ન કર્યો નથી ને, એવી ઓળખાણ, એવું નવીનીકરણ એને જોઈએ છે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ years ago, બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છો. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. એને પહેલેથી ખબર હતી. વિચાર કરો, જર્મનોએ વર્ષો પહેલા શોધી કાઢ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાં સારા સૈનિકો ઉત્પન્ન ના કરી શકે, એ સૈનિકો કોઈ લડી ના શકે, દેશને બચાવી ના શકે. ઝૂંપડપટ્ટીઓમાં કઈ સારા સૈનિકો પેદા થાય? એટલે એને શું કર્યું? હે, તેઓએ ઝૂંપડપટ્ટીઓને નાબૂદ કરી નાખી. એબોલિશ, જળમૂળમાંથી નાબૂદ કરી દેવું. એબોલિશ એટલે ડિસ્ટ્રોય કરી દેવું અથવા એલિમિનેટ કરી દેવું. સ્લમ, સ્લમ એટલે એક ઝૂંપડપટ્ટી, એક એરિયા એવો ઇન્ફેરિયર લિવિંગ કન્ડિશન્સમાં જીવતા હોય એવા લોકોનો. બરાબર. તો વિચાર કરો કે એને આ કામ કરી નાખ્યું. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, and wholesome, if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. તો દોસ્તો, they saw it. શું કહે છે? અહીંયા તેઓએ જોયું, ઝૂંપડપટ્ટી તો નાબૂદ થઈ ગઈ. તેમણે જોયું કે બધા લોકોને ઓછામાં ઓછું માનવ સભ્યતાની કેટલીક આવશ્યકતાઓ તો મળી જ રહે છે. કારણ કે જરૂરી છે. પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ ઇસેન્શિયલ્સ એટલે આવશ્યકતાઓ, જરૂરીઓ. સિવિલાઇઝેશન, માનવ સભ્યતાની. તો માનવ સભ્યતાની કેટલીક આવશ્યકતાઓ તો મળી જ રહે છે. એટલી તો મળે જ ને. ડિસેન્ટ લોજિંગ, જેમ કે એક ડિસેન્ટ એટલે સારું, યોગ્ય રહેઠાણ. કઈ કઈ આવશ્યકતાઓ મળી રહે છે? તો બીજું, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ મળવી જોઈએ. પછી વોલસમ, સ્કેન્ટી ફૂડ, ભલે ઓછો હોય, સ્કેન્ટી
પણ યોગ્ય, બરાબર, ખોરાક હોવો જોઈએ, પર્યાપ્ત ભોજન, તંદુરસ્ત રહેવા માટે જોઈએ ને ભાઈ, હોલસમ, બરાબર, પર્યાપ્ત ભોજન જોઈએ, એન્ડ પ્રોપર મેડિકલ કેર, અને યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ, સાર સંભાળ, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ, અને વર્કરો માટે તો પાછા એમને સેફગાર્ડ જોઈએ ને. કામદારો માટે તો શું છે કે એમને પાછું રક્ષણ જોઈએ. અમુક એવા ફેક્ટરીઝમાં કામ કરતા હોય કે ત્યાં સેફગાર્ડની જરૂર પડે ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, તો તેમના કાર્યક્ષેત્રોમાં એને રક્ષણ પણ જોઈએ. તો આ બધી વસ્તુ તેમણે જોયું કે આ લોકોને મળવું જોઈએ, અને એટલું તો ઓછામાં ઓછું મળે. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. જે ખરેખર થવું જોઈએ ને તેનો તો એકમાત્ર નાનો ભાગ છે. હો ભાઈ, ખરેખર જે થવું જોઈએ એનો એક નાનો ભાગ છે ને. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. વહીવટી વિભાગ પર આ તમામ સુધારાઓ કરવા માટે દબાણ કરવું એ તમારું કામ છે. એલન કેલર શું કહે? ઇટ ઇઝ યોર બિઝનેસ. એ તમારું કામ છે ટુ ફોર્સ, દબાણ કરવું, ધીઝ રિફોર્મ્સ એટલે સુધારાઓ, ઓન ધ એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગ પર આ તમામ સુધારાઓ કરવા માટે દબાણ કરવું એ તમારું કામ છે, એ અમારે નથી જોવાનું. હે, લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ડુ એન્ડ કેન નોટ ડુ. હવે સરકાર શું કરી શકે અને શું ન કરી શકે તેની ચર્ચા છોડીએ મિત્રો. હે, તેની ચર્ચાની જરૂર નથી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nations in the turmoil of war. લખો belligerent એટલે એગ્રેસિવ, એટલે હોસ્ટાઇલ, એટલે ઝઘડાડું. અમુકને ઝઘડા કરવા હોય, ઝઘડાખોર હોય. પછી લખો ટર્મોઇલ. હા, સ્ક્રીન ઉપર ટર્મોઇલ એટલે ટ્રબલ, એક પ્રકારની મુશ્કેલી, એક એજિટેશન, એક અશાંતિ પેદા કરે તે. તો સરકાર શું કરી શકે, શું ન કરી શકે એની ચર્ચા છોડો. આ બધી જ વસ્તુઓ આ બડાઈખોર આવા જે બેલિજરન્ટ રાષ્ટ્રો છે એના દ્વારા યુદ્ધની એક જે કહેવાય ને એક યુદ્ધની તૈયારી, બરાબર, અને એ કરી ચૂકવામાં આવેલ છે. કારણ કે આ રાષ્ટ્રોને બીજું કંઈ કામ જ નથી. એટલે થિંગ્સ હેવ બીન ડન એટલે એ લોકો આવું બધું કર્યા કરે છે. બડાઈખોર રાષ્ટ્રો છે, યુદ્ધમાં યુદ્ધખોર રાષ્ટ્રો છે, બરાબર, એટલે એ કરે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. દરેક પાયાના ઉદ્યોગો, ફંડામેન્ટલ દરેક પાયાના ઉદ્યોગો ખાનગી સમૂહો કરતા, પ્રાઇવેટ કોર્પોરેશન્સ એટલે ખાનગી કોર્પોરેશન્સ કરતા સરકારો દ્વારા વધુ સારી રીતે સંભાળવામાં આવી રહેલા છે. હેઝ બીન મેનેજડ બેટર એટલે વધુ સારી રીતે સંભાળે છે, બરાબર. તો પાયાના ઉદ્યોગો છે એ ખાનગી સમૂહો કરતા સરકારો વધારે સારી રીતે હેન્ડલ કરી શકે, બરાબર. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ, લખો ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. એ તમારી ડ્યુટી છે કે તમે વધુને વધુ આમૂલ પરિવર્તનનો આગ્રહ રાખો. આગ્રહ રાખો, ઇન્સિસ્ટ. મોર રેડિકલ મેઝર લખો, રેડિકલ એટલે રિવોલ્યુશનરી, કમ્પ્લીટ જેને કહેવાય ને અંતિમ, સંપૂર્ણ, રિવોલ્યુશનરી, એક આમૂલ પરિવર્તનનો આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કોઈ પણ બાળક કે બાળકી હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય એટલે એકમ, પછી માઇન એટલે ખાણ હોય, કે સ્ટોર એટલે કોઈ દુકાન હોય, તો એમાં કામ ન કરતો હોય એ જોવાની ફરજ તમારી છે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ. અને કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે અકસ્માતો ન થાય. નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ, બિનજરૂરી રીતે અકસ્માતો ન થાય કે રોગચાળો ન ફેલાય. ડિઝીઝ રોગચાળો ન ફેલાય, એક્સપોઝ ન થાય, એ જોવાનું કામ તમારું છે ભાઈ.
કોરોના જેવી મહામારી ફેલાય તો એ પછી તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. એ તમારો બિઝનેસ છે, તમારું ડ્યુટી છે કે તમે કામદારોને તમારા માટે એક સારા સાફ સુથરા નગરો આપો, સિટી આપો, ફ્રી ફ્રોમ સ્મોક. અને આવા શહેરમાં ધૂળ ધુમાડા કાંઈ ન હોય, ડર્ટ ધૂળ ન હોય, ધુમાડા ન હોય, એન્ડ કન્જેશન અને ભીડ ભાડથી મુક્ત હોય. કન્જેશન એટલે ઓવરક્રાઉડિંગ પ્લેસ, વાહનો કે રાહદારીઓની ભીડ ન હોય એવા ક્લીન સિટી આપો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેઝ. ગવર્મેન્ટને કહે છે બરાબર કે તે આપવાની ફરજ પાડો. એ તમારે જોવાનું છે, એ તમારા હાથમાં છે કે તમે તેમને જીવવા યોગ્ય વેતન આપો. અને અધિકારીઓ કંપનીઓને કહો કે ભાઈ એને જીવન નિર્વાહ ચાલે એટલું વેતન આપવાની ફરજ પાડો, તો કોઈ કારીગર ભૂખે નહીં મળે. તો એ તમારે જોવાનું છે કે એને લિવિંગ વેજ આપે, જીવન નિર્વાહ વેતન આપે એવી ફરજ પાડો કંપનીઓને. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ preparedness is carried into every department on the nation. અને એ તમારે જોવાનું છે કે આ પ્રકારની સજ્જતા દેશના દરેક વિભાગમાં ફેલાય. એવરી ડિપાર્ટમેન્ટ, બરાબર, દરેક ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ જાય, પ્રસરી જાય. કેરીડ ઇન્ટુ એટલે કે છેક છેક સુધી આ સજ્જતા છે, આ પૂર્વ તૈયારી છે એ પહોંચી જાય. બરાબર. હા, until everyone has a chance to be well born. ક્યાં સુધી? ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને એ અધિકાર હોય કે તે સારી રીતે જન્મે. વેલ બોર્ન, વેલ નુરિશ્ડ એટલે સારું પોષણ મેળવે. નુરિશ એટલે પોષણ, બરાબર. રાઇટલી એજ્યુકેટેડ અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે. ઇન્ટેલિજન્ટ અને બુદ્ધિશાળી બને. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ અને દેશ સેવા માટે હંમેશા તત્પર રહે. જો કે એ તો છે જ અત્યારે, હે ભાઈ. પણ છતાંય હેલન કેલર બહુ સરસ વાત અહીંયા ગવર્મેન્ટને પોતાના કર્તવ્ય સમજાવે છે દોસ્તો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ that continue the slaughter of peace and the cruelty of war. દોસ્તો અહીંયા જે કહેવા માંગે છે એ બહુ અગત્યની વસ્તુ છે. આ બધા જ વટ હુકમો, કાયદાઓ અને સંસ્થાઓ સામે હડતાલ કરો. વિચાર કરો, અહીંયા લખો ઓર્ડિનન્સ એટલે રૂલ, કાયદો એમ, ઓર્ડર એક પ્રકારનો લો. પછી લખો સ્લોટર એટલે કિલિંગ, કતલ કરવી. તો આ બધા જ વટ હુકમો, ઓર્ડિનન્સીસ, કાયદાઓ, લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ અને સંસ્થાઓ that continue to slaughter the peace કે જે સંસ્થાઓ છે એ શાંતિની કતલ કરે છે. બરાબર છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, ક્રુઅલ્ટી એટલે ક્રૂરતા, પીટીલેસનેસ, મર્સીલેસનેસ. હે, તો વિચાર કરો, શાંતિની કતલ અને યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે, બરાબર, તેની સામે હડતાલ કરો. આવી પણ સૂચના આપે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. મોસ્ટ આઈએમપી વાક્ય એ તમામ, કારણ કે એમના વગર તો યુદ્ધ શક્ય જ નથી ને ભાઈ. એમના વગર તો યુદ્ધ શક્ય જ નથી. એટલે એ સમજાવે છે, બરાબર, કે તમે આ બધાની સામે હડતાલ પાડી દો. હું કામ જોડાવવું જોઈએ બિનજરૂરી? એને ના જ પાડી દે છે, કારણ કે તમારે ખોટું રિસ્ક લેવાનું જ નથી. નો બેટલ કેન બી ફોટ. કામદારો વગર કોઈ, સૈનિક વગર યુદ્ધ લડાય. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. લોકો બનાવે જ છે ને આ બધી સામાન, ગેસ બોમ્બ્સ અને બીજા તમામ જે હત્યાના હથિયારો અને ઓજારોનું ઉત્પાદન કરે છે એના વિરુદ્ધમાં હડતાલ કરો કે ભાઈ આવું મેન્યુફેક્ચરિંગ જ બંધ કરો. આવું સ્ક્રેપિંગ તમારે કરવાની જરૂર નથી. લખો સ્ક્રેચ એટલે રબીશ, કચરો, નકામી ચીજ વસ્તુઓ, જેને આપણે ટ્રેશ કહીએ છીએ, ટ્રેશ. ગેસ બોમ્બ ને અધર ટૂલ્સ ઓફ મર્ડર. તો આવા બધા જે હત્યાના હથિયારોના ઓજારોના ઉત્પાદનમાં જે ઉત્પાદન કરે છે, ઉત્પાદનના વિરુદ્ધમાં હડતાલ કરો ને ભાઈ. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રીપેરેડનેસ that means death and misery to millions of human beings.
એવી સજ્જતા સામે હડતાલ કરો કે જેનો અર્થ મૃત્યુ અને લાખો માનવીઓની ગરીબીમાં પરિણમતો હોય. વિચાર કરો. ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. મિલિયન્સ એટલે લાખો માનવીઓની મિઝરી એટલે દુઃખ, દર્દ, દરિદ્રતા. તો આવી દરિદ્રતામાં પરિણમતો હોય, બરાબર, તો આની સામે હડતાલ કરવી જ પડે, નહીતર તો દરિદ્રતા વધતી જાય. બી નોટ ડમ્બ. ચોખ્ખું કહે છે, ડમ્બ ના બનો ભાઈ. મૂંગા બેસી રહેશો તો એ તો ખરાબ છે ને, કારણ કે આ તો લાખો માનવોને માટે મોત અને યાતના લાવનાર છે. તો આની સામે તમે મૂક પ્રેક્ષકની જેમ બની ગયો ક્યાંથી ચાલે? અને ના પાડે છે કે મૂક આ લશ્કરમાં તમે બનશો નહીં. આ વિનાશકારી સેનામાં મૂક પ્રેક્ષકની જેમ નથી રહેવાનું. ઓબિડિયન્ટ, આજ્ઞાકારી ગુલામી નથી બનાવવાનું. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આ વિનાશકારી સેના છે અને એમાં તમે આજ્ઞાકારી ગુલામો ના બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. અરે વિકાસની સેનાના નાયક બનો. સર્જનમાં એક સર્જનહાર બનો. સર્જનના લશ્કરમાં એક હીરો બનો. વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરે આ યુનિટની અંદર છેક સુધી કામદારોનો પક્ષ લીધો અને આ કામદારોના બાળકો સ્વસ્થ જન્મે, યોગ્ય પોષણ પ્રાપ્ત કરે, સુરક્ષિત બને, સુશિક્ષિત બને અને બુદ્ધિશાળી બને, દેશની સેવા કરે અને દેશની સેવા કરવા માટે યોગ્ય બને, એના માટે સલાહ સૂચન આપી છે અને આ ભાષણ આપ્યું છે કાર્નેગી હોલમાં. એવા તમામ કાનૂન, કાયદાઓ તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જે શાંતિનું હનન કરતા હોય અને ખાસ સલાહ આપે છે કે મૂક પ્રેક્ષક બની જોઈ રહેશો નહીં, કારણ કે એનાથી કંઈ નહીં વળે. સર્જન કરવું હોય તો તમે સૈન્યમાં વીર બનો. વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના આ યુનિટમાં બસ આજે આપણે આટલી જ આ વિડીયોમાં વાત કરશું. આઈ હોપ યુ લાઇક ધ વિડીયો. ઇફ યુ લાઇક, યુ શેર and subscribe. That's all. Thank you. Jai Hind, Jai Bharat.